તમે અત્યાર સુધી જોયું દેવભાઈને જમીન લેવી હતી. એમને રોનકભાઈ પાસેથી જમીન લેવામાં સોદો લીધો, પણ આ ભાઈ જે હતા તે બહુ જ એ હતા. એટલે દેવભાઈને તેમને શક પડ્યો અને આયરીએ જે ચિઠ્ઠી છે તે તેમને અડ્ડાની લોકેશન તેમને મળી હતી અને આ જમીન ખૂબ ભૂત્યા હોય છે. જે તમે જોઈ રહ્યા છો, દેવભાઈ ખૂબ જ ડરેલા હોય છે અને તેમને જેવા જાય છે ત્યારે તે એક ખાડામાં પડે છે અને તેમને એક ચિઠ્ઠી મળે છે. તે ચિઠ્ઠીથી તે આ ભાગ કન્ટિન્યુ થશે. રોનકાનો બીજો દાડો થયો, હજુ આવ્યો નહીં. હું કરતો હશે હવે? નજીક તો સહીનું ઘર હજુ સુધી નહીં આવ્યો. ભાઈ શું કરશો કરતા હું તું ઉભા પાણી આલું? બોલો હું છું સર એટલે ગભરાયેલા લાગો છો? બોલો રોનકાનું એક્સિડન્ટ થયું. તમને થયું ઈ ખબર નહીં. મારા ભાઈ જેવો ભાઈ બંધો તો યાર. એટલે ચાલ સીધે જોઈ છો ખબર નહીં. હું જોયા તો ગડ ડાયરેક્ટ ક્લાસ જ મળી. તે કોઈ હતું નહીં આજુબાજુ? ના હું તો જોઈને આવી ગયો. કોઈ હું થયું હશે લ્યા. કશું નહીં, ચિંતા ના કરે, મને નહીં થતો દુઃખ. હું કરશું? માર તો આખી જે થયું છે ને યાર. અમે જમીન લીધી છે ને, કહું તમારી વાત કહું? હા, અમે જમીન લીધી છે ને, મને એક ચિઠ્ઠી મળી જાય હતી યાર. બહુ ભૂત્યા છે જમીન, નાચું ના કહું, બહુ જ ભૂત્યા છે. અહીંયા મેં જાનની જમીન લીધી છે ને, તારનું મારી જિંદગીની આખી બરબાદ થઈ જશે. નાચું ના કહું. અલે જોત ખરી યાર, જોત કેવું ભૂતનું લાગે છે યાર. ચિઠ્ઠી તો બતાવો. હું તમને ચિઠ્ઠી દેખાડું યાર. આ તો હું તમને દેખાડું બા. કાલ મેં ખીજા મેલી હતી તે પાછી પડી ખબર નહીં મને. આવું લખી જાજો. આ ઉપર બીજું પલ્લું જો. આ સાઉ એટલે તમને ખબર પડે છે બધી? કશું ખબર પડતી હોય કેવો મને. તમે પહેલા આવું બધું કરતા તો મને એવું કહેવામાં આવ્યું છે. ઉપર આપણે સાઈડમાં બેસે તમને ખબર પડતી હશે. આ જોવા કરી કશું ખબર પડે એવી જ નહીં. આ ચીન જોયેલું છે. તમે અહીં બેહો, હું તમારે કહું આપીશ. તમારા ભાષા તો સમજ નહીં પડતી, પણ હા મેં એક જૂની કિતાબમાં જોયું. શું જોયું તું? ચોપડી. જૂની કિતાબમાં કાલા જાદુ ના હોય? મને લાગ્યું છે ખોટી જમીન લીધી. આ તો 5 લાખ પેલું લૂંટી તો નહીં જતો રે. બોલો તમને માલિક તો ખબર હશે ને? માલિક ખબર. ના યાર ઇન્દી આપણો ખબર પડે. મને વારથી ખબર પડી જશે. વારથી? હા તો જાઓ હોદે. અરે હું તમને દેખાડું. એ ચાઈ વાત આ ખબર નહીં પડતી યાર. એક દેશો અમથી એક દેશો અમથી હું કરસ છે ખબર. મને તો લે કોક ડકો લાગે યાર. મને છોડાવડા યાર. તું તો યાર મારે તો જમીન છે આખી 5 લાખ ની આલીએ દીધા ને કાલે. તમને જ વેચા છે, કોઈ વેચવા કોઈ લેવા માટે તૈયાર જ નહીં. હું એકલો શીખવું કોણ હતો તૈયાર થઈ રહ્યો. હવે હું તો રોધવા લઈ જાઉં. થઈ ગયું છે ખબર. એક મિનિટ. બોલો તમે મેં ચિહ્ન જોયેલું તો આ ચોપડી મેં ચોપડી જોયેલું. હા એ ચોપડી ફરી જવું એમાં શું લખેલું એ હું જોતા આવું. તમે પેલા માણસ નો હું ઓછી લઉં. તમે જલ્દી જાઓ. જલ્દી જાઓ. હા ચિંતા ના કરો. આવું થઈ રહ્યું છે યાર, ખબર જ નહીં પડતી. આખી જિંદગી વાત થઈ ગઈ યાર મારી તો. શું કરે આવો? હું કઈ મારા છોકરાનું કઈ હું યાર રૂમાલ વાળાએ તો મારી જિંદગી ખલાસ કરી નાખી. લૂંટાઈ ગયો. આ કોઈ કાલા જાદુ સર નહીં. ના એ તો મને લાગતું હતું, પણ કાલા જાદુ રિયાલિટી સર. તું સાહુ અને ચોપડીમાં વાંચ્યું. હા આવું કોઈ ચીન એક જગ્યા છે. એટલે આ જે જમીન નું આલે છે ને વેકી છે ને એનો અડ્ડો છે. શું થઈ રહ્યું છે મારી જિંદગીમાં? રેડા વાડો છો જઈએ છે પણ પેલા આનો મતલબ મેં લેવો તું અત્યારે અડ્ડો છો. સીધો બસ
બસ આ રહ્યો અલ્યા શું થઈ રહ્યું છે આ એક મિનિટ આવું લખ્યું દેવ નેચર લખ્યું છે બકરો દેવ મારું નામ દેવ છે ને તારા ઉપર કઈક થઈ એ તો કહું છું પોતાને ભરાવા માંગો છો અરે એ બે હાથ તો તમને આપણાથી અલ્યા પેલી સાચી જઈ મેં પેલી ચિઠ્ઠી ફાડી યાદ છે તને કોક લખ્યું તું કીની કોક ના હોય લે હે હોતી હે આઈએ મેલી તને આઈએ હાજી અલે યાર તું માજોડે આવતા યાર ઉભારો હું હોતું તું આજુબાજુ નહીં હોતા ના ના મને ગાયબ થઈ ગઈ પેલો ગાયબ કરી દયો એ ભગવાન મારી આ સતીન ઓહો એ પ્રભુ હેડ આપણો તીલાનું કોમ છે હેડો એ તો કંસલ કો તારા જાઉં લાગો બા આમ પકડીને જાનો ઉભા એ પછી પકડી દઉં અહીંથી ડોટ મારી જાવ ને જે થાય ડેડી ડેડી ગો જા જિંદગીમાં ઉઠાઈ ગયો ગયો જિંદગી બાર અલે મારા ભાઈ બંને લાય ભૂલ ના કરતો નકર તું ये જોડે થઈ ગયા મારી ઉઠાવ હોય તો દરજે હા ભાઈ બંને તું ગમે તો થી લાય હું બોલું છું તું તારું ખાવું પડશે જમીન મારી આખી દુનિયા ઉપર રાજ કરે ફૂલ રોવાની એક્ટિંગ થઈ રહી ફૂલ રોવાની